નમસ્કાર મિત્રો, હાલ પહોંચ્યા છીએ અમે ત્રિશુળિયા ઘાટ આગળ અને અહીંયા અરવલ્લીની ગિરિમાથકો જે છે, અરવલ્લીની જે પર્વતમાળાઓ છે, હાલમાં જય અંબે જય અંબેના નાદથી સમગ્ર આ અરવલ્લીની પર્વતમાળાઓ ગુંજી ઉઠી છે. હાલમાં જોઈ શકો છો, લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતા બાધા પૂર્ણ કરવા માટે જગત જનની અને અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરનારી માં અંબેના ચાચર ચોકમાં પહોંચી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા આવી રહ્યા છે. લોકો સેવા કેમ્પ દ્વારા અલગ અલગ પ્રકારની આ શ્રદ્ધાળુઓની સેવા કરતા હોય છે. જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં આજે 5મો દિવસ છે અને 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કર્યા છે. ક્યાંથી આવો છો? શું નામ છે? ડીસાથી. અંબાજી હા પગ દુખે પણ અંબેવાનું નામ લઈને જતા રહીએ એટલે વાંધો નહીં. હા સાહેબ 13 વર્ષથી અમે આવી છીએ. જોઈ શકો સતત 13 વર્ષથી આ ભાઈ અહીંયા પહોંચે છે ભાદરવી પૂનમના મહામેળામાં અને જરા ખરજ પણ આવતી નથી. આ કઈ માતાજીની અલગ આસ્થા છે. જોઈ શકો છો અહીંયા બેન જોડે પણ વાત કરી. બેન ક્યાંથી આવો? શું નામ છે? ચૌધરી સુવાની બેન. કયા ગામથી આવો? પામોલથી. અંબાજી દૂર છે, પગ નહીં દુખતા? દુખે છે. જોઈ રહ્યા છો અહીંયા માતાજીની અલગ શ્રદ્ધા છે. મારી સાથે એક યાત્રિક જોડાયા છે. શું નામ આપનું? પટેલ અંજની કુમાર રામાભાઈ. ગામ નારદીપુર. 140 કિલોમીટર થતું છે અમારે. ગાંધીનગર જિલ્લો, તાલુકો કલોલ. ભાઈ કોઈ ગમે તે કે ભાઈ અંબાજી સહેલું છે, માની દયા થાય તો જ આવીએ કે એમની હુકમ વગર કોઈ ના. બિલકુલ શ્રદ્ધા હોવી જોઈએ. અહીંયા પહોંચવા માટે ભાવ, પ્રેરણા અને લાગણી માતાજી સાથે સંકળાયેલા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આજે 5મો દિવસ છે. તમે જોઈ રહ્યા છો, કોઈ રથ લઈને આવતા હોય છે, કોઈ અલગ અલગ પ્રકારે જય અંબે જય અંબેના નારાથી સમગ્ર અરવલ્લીની ગિરી મથકો જોઈ શકો છો. કાકા કેટલા વર્ષ થયા? મને 72 વર્ષ. ક્યાંથી આવો છો? જેતપુર તાલુકો, બંબોડી. કેટલા કિલોમીટર? અહીંથી 140 કિલોમીટર. 140 કિલોમીટર થી આવે છે. 72 વર્ષ થયા છે કાકાને. કાકા પગ નહીં દુખતા? ના, બિલકુલ નહીં. માતાજીની એવી શ્રદ્ધા છે, પછી મારા પર વિશ્વાસ છે મને. અતૂટ શ્રદ્ધા હોય તો કહી શકાય કે હિમાલય પણ નડતો નથી. તેવી રીતે માં જગદંબા જનની આશીર્વાદ એમના લેવા છે, એમના ચરણોમાં શીશ ઝુકાવવા છે. ચોક્કસથી આપ જોઈ રહ્યા છો 72 વર્ષની ઉંમરે કાકો એક શું નામ કાકા કીધું તમારું? જગતસિંહ નામ છે એમનું ને 72 વર્ષની ઉંમરે 140 કિલોમીટર થી ચાલતા આવે છે. પરંતુ આ માતાનો અતૂટ વિશ્વાસ અને અતૂટ બાધા છે ત્યારે અહીં સુધી પહોંચી શકે. બાધા નથી સાહેબ, બાધા નથી, બાધા બિલકુલ નહીં. વિશ્વાસ, શ્રદ્ધા, વિશ્વાસ બસ. દર્શન કરવા હવે અહીંયા જ્યારે અંબાજી નજીક પહોંચ્યા છો, કેટલો આનંદ? આનંદ તો માનો દર્શન કેવો છે સાહેબ, બીજું ક્યાં જવાનું છે? માના તો જશું ને તો માના ફાય દીકરો જતો એટલે કોઈ દુઃખ ના હોય. બિલકુલ સાચી વાત. માં એટલે ખોળાની ખૂંદનાર કહી શકાય કે જગત જનની અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી એટલે તો એમને કહ્યું છે. અને એમાંય આ અરવલ્લીની ગિરી મથકો એટલે કે પહાડો વચ્ચે બિરાજમાન જગત જનની જોગમાયાના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. હાલમાં આ ત્રિશુળિયો ઘાટ છે અને અહીંયા ત્રિશુળિયા ઘાટ ઉપર જોઈ રહ્યા છો કે હજારો યાત્રિકો જે છે અહીંયા પોતાના જે માતાજીના દર્શન કરવા માટે અહીંયા પહોંચશે અને પોતાની જે આસ્થા છે, આસ્થા લઈને જ્યારે માં અંબાના ચરણોમાં પહોંચશે ત્યારે એક આશીર્વાદ મેળશે. જે રીતે જય અંબે જય અંબેના નારાથી સમગ્ર અરવલ્લીની ગિરી મથકો અહીંયા ગુંજી ઉઠી છે. જોઈ રહ્યા છો લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે માં જગત જનની એમના રખવાડું કરે. બેન શું નામ છે? કયા ગામથી આવો? વિસનગરથી ચાલતા આવો? હા. પગ નહીં દુખતા? પગ તો ના. માતાજીની શ્રદ્ધા છે એટલે પગ દુખવાની તો વાત જ આવતી નથી. કારણ કે અહીંયા તો 200 500 કિલોમીટર થી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અલગ પ્રકારના જે કહી શકાય કે ફિલિંગ આવતું હોય છે જ્યારે ભાદરવી પૂનમ નો મહામેળો યોજાય તેની પહેલા આ જે યાત્રાળુઓ છે થનગનાટ કરતા હોય છે ક્યારે ભાદરવી પૂનમ આવે અને ક્યારે અમે અંબાજી ચાલતા જઈએ. એવા અનેક ચમત્કાર માં જગત જનની આપી ચુક્યા છે. જોઈ રહ્યા છો લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી. કાકા ક્યાંથી આવો? માં જગદંબા કહી શકાય કે એમની શ્રદ્ધા છે અતુલ. શ્રદ્ધા એ શ્રેષ્ઠ શ્રદ્ધા કહી શકાય કે જગત જનનીની શ્રદ્ધા તમે રાખો તો હિમાલય પણ નડતા નથી. આ તો હિમાલય પણ ચડી જાય એવા યાત્રિકો છે અહીંયા. અને જે પ્રકારના અલગ તમામ પ્રકારના દ્રશ્યો જોઈએ અહીંયા મારી પાછળ પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ અરવલ્લીની ગિરિમાળાઓ છે. અહીંયા
કહી શકાય કે જગત જનની બિરાજમાન છે અને જ્યાં હાલમાં આ મહામેળાનો 5મો દિવસ છે અને 5મા દિવસે 20 લાખથી વધારે શ્રદ્ધાળુઓ જે છે એ માના ચરણ સ્પર્શ કરી ચુક્યા છે, એમની મનોકામના પૂર્ણ થઈ ચૂકી છે. શું નામ છે, ક્યાંથી આવો? પટેલ અપૂર્વ છે નામ. અપૂર્વ, ક્યાંથી આવો છો? અમે બલોદથી આવીએ, મહેસાણા જિલ્લામાંથી. ઓહો, મહેસાણાથી. હા. જોઈ રહ્યા છો, મહેસાણા જિલ્લો હોય કે બનાસકાંઠા હોય કે અરવલ્લી હોય, સુરત દૂર કહેવાય કે અહીંથી સુરત છે, સુરતથી પણ અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેમની એક આસ્થા હોય છે કે માના ચરણો સ્પર્શ કરવા માટે ભાદરવી પૂનમના મહામેળા પહેલા ત્યાં પહોંચવું છે. અમને જોયું, અમારી સાથે કેટલાક બુજુર્ગો જોડાયા, એમને પણ એક અચૂક આ એક શ્રદ્ધા હોય ત્યારે જ અહીંયા પહોંચી શકાય છે. જોઈ રહ્યા છો અહીંયા કોઈ ધજા લઈને આવતું હોય છે તો કોઈ રથ લઈને આવતું હોય છે. ક્યાંથી આવો છો? શું નામ છે? મહેસાણા. મહેસાણાથી આવો. કેટલા કિલોમીટર થાય? 110 કિલોમીટર થી આ અહીંયા પહોંચે છે. કેટલી ભાદરવી પૂનમ અહીંયા આવે? દર વર્ષે આવીએ અમે. કેટલા વર્ષથી આવો છો? 5 વર્ષથી. શું છે માતાજીની આસ્થા તમારા? કઈ નહીં, માતાજી અમને અમારી મનોકામના પૂરી કરે, અમારા કામ થાય છે એટલે આવીએ છીએ. બિલકુલ સાચી વાત છે. આજ તો માતાજી પ્રત્યેની આસ્થા છે. આજ તો અનેક લોકો વર્ષોથી આવતા હોય છે. આ માતાજીની આસ્થા છે, માતાજીનો પ્રેમ છે. અહીં સુધી યાત્રાળુઓને ખેંચી લાવે છે. લાખો શ્રદ્ધાળુઓ, કહી શકાય કે આજે 5મો દિવસ છે અને 20 લાખથી વધારે શ્રદ્ધાળુઓ માં અંબાના ચરણ સ્પર્શ કરી ચુક્યા છે. અહીંયા અંબાના ચાચર ચોકમાં ગરબા પણ ખેલૈયાઓ દ્વારા રમાય છે. અલગ અલગ પ્રકારની સેવાઓ કરાય છે. અહીંયા અલગ અલગ પ્રકારે કેમ્પના આયોજન કરાય છે. સેવાભાવી લોકો અહીંયા, ગુજરાતીઓ કહી શકાય કે સેવા કરવાનો જ્યારે મોકો મળે ત્યારે મોકો ચૂકતા નથી. માતાજીના આશીર્વાદ લેવા માટે આ અરવલ્લીની ગીરી મથકો અને એમાંય આ ત્રિશુળીયો ઘાટ છે. ત્રિશુળિયા ઘાટમાં આપ જોઈ રહ્યા છો, હજારો લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચી રહ્યા છે. 2 દિવસ પછી પૂનમ છે, પરંતુ પૂનમની પહેલા જય અંબે જય અંબેના નાદથી સમગ્ર અરવલ્લીની ગીરી મથકો હાલમાં ગુંજી ઉઠી છે. બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે. અંબાજી દૂર હે, અંબાજી દૂર હે, જાના જરૂર હે. જોઈ રહ્યા છો, અંબાજી દૂર હે, જાના જરૂર હે. અહીંયા આપ જોઈ રહ્યા છો, મારી પાછળ પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસના 6500 થી વધુ અધિકારીઓ અહીંયા ફરજ બજાવી રહ્યા છે. આ પણ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે કે પોતાના પરિવારની ચિંતા નહીં, પરંતુ અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા કરતા પોલીસ જવાનોને પણ ખરેખર અદ્ભુત માતાજી એમની રક્ષા કરે અને કાયમ માટે અહીં એમના ભંડાર ભર્યા રાખે તેવા માતાજીની આસ્થા જે છે, એમને હજારો જે શ્રદ્ધાળુઓ છે અહીંયા આવતા હોય છે, એમની દુઆ મળશે. કારણ કે અહીંયા આપ જોઈ રહ્યા છો, બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સતત પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હજારો નહીં લાખો શ્રદ્ધાળુઓની ચિંતા આ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. એમને પણ લાખો સલામ છે. જે પ્રકારે આજે 5મો દિવસ છે અને અત્યાર સુધી 20 લાખથી વધારે શ્રદ્ધાળુઓ માના ચરણ સ્પર્શ કરી ચુક્યા છે, ત્યારે મહત્વની વાત છે કે આજે અહીં હું જ્યાં પહોંચ્યો છું ત્યાં ત્રિશુળિયો ઘાટ છે અને આ ત્રિશુળિયા ઘાટમાં હાલમાં પદયાત્રિકો જે છે એ ચડી રહ્યા છે. હવે અંબાજી દૂર નથી, બહુ નજીક છે, એટલે સનગનાટ કંઈક અલગ છે. માના ચરણ સ્પર્શ કરવા માટેનો જે સનગનાટ છે એ કંઈક અલગ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસને બનાસતક ન્યૂઝ નેટવર્ક પણ સેલ્યુટ કરે છે કે હજારોની લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે પણ એક ખરોચ પણ આવતી નથી. આ એક અતૂટ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને એમના ચરણોમાં જ્યારે ચરણ કરવાના હોય છે ત્યારે જોઈ રહ્યા છો અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય કે અહીંયા જે પણ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તમામ શ્રદ્ધાળુઓ માટે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ બનાસકાંઠા જિલ્લા વહીવટી વિભાગ હોય કે પોલીસ તંત્ર હોય એમના દ્વારા કરવામાં આવતી હોય છે. નમસ્કાર.